ખલેલ ના પહોંચે તે માટે દર વર્ષે 131 દિવસ સફારી પાર્ક બંધ રહે છે। તેથી ફરી 16 જૂનથી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે લગભગ 4.5 મહિના સુધી પ્રવેશ બંધ રહેશે। દેવળિયા પાર્ક ખુલ્લું રખાશે। સિંહ પ્રેમીઓ ત્યાં સિંહ દર્શન કરી શકશે। શાળા, હાઈસ્કૂલ, કોલેજના વેકેશન ખુલી જતા વિદ્યા સંકુલો વિદ્યાર્થીઓની ચિચિયારી મોજથી ઉભરાય છે। તો બીજી બાજુ આગામી 16 ઓક્ટોબરથી ફરી પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે, કારણ કે ગિરનાર નેચર સફારી પાર્કમાં પણ સિંહોનું 4 મહિનાનું વેકેશન રહેશે। તાજેતરમાં જ સિંહની વસ્તી ગણતરી થઈ હતી અને 891 જેટલા સિંહો હોવાનો અંદાજ સામે આવ્યો છે। તે પૈકીના સાસણની સફારી પાર્કમાં રાજા બનીને રહેતા સિંહને નિહાળવા એ અલૌકિક બાબત બની જતી હોય છે। ત્યારે સાસણમાં સિંહ દર્શન કરવા વર્ષે દહાડે લાખો પ્રવાસીઓ પહોંચે છે। જોકે તારીખ 16 જૂનથી 25 ઓક્ટોબરના લગભગ 4 મહિના જેટલા દિવસો દરમિયાન સિંહ દર્શન થઈ ન શકતા હોવાથી સિંહ પ્રેમીઓ અને પ્રવાસીઓ થોડા નારાજ જરૂર થાય છે, પરંતુ આ દિવસો દરમિયાન સિંહના સંવનના દિવસો હોવાથી તેમને ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા સાસણનો સફારી પાર્ક પ્રવાસીઓના અવરજવર માટે બંધ કરવામાં આવે છે, જેને લઈને લગભગ 4 મહિના જેટલો સમય સફારી પાર્કમાં વેકેશન પડી જાય છે। આમ જોઈએ તો દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના અન્ય વન્યજીવોનો પણ આ દિવસો દરમિયાન સંવનકાળ હોય છે અને ખાસ કરીને સિંહના આ મેટિંગ પીરિયડ દરમિયાન સિંહ અને સિંહણ ક્યારેક ખૂબ જ ગુસ્સામાં અને તેમને ખલેલા પડે તો હિંસક બની જતા હોય છે, જેને લઈને સિંહ સહિતના વન્ય પ્રાણીઓના સંવનકાળ દરમિયાન તેમને કોઈ ખલેલ ન પહોંચે તે માટે સાસણનું સફારી પાર્ક 16મી જૂનથી આગામી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવશે। જો કે આ દરમિયાન સિંહ પ્રેમીઓ અને પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તે માટે દેવળિયા પાર્ક ખુલ્લું રાખવામાં આવશે અને પ્રવાસીઓ દેવળિયા પાર્કમાં સિંહ દર્શન કરી શકશે। દર વર્ષે ગીર જંગલ સફારી છે એ 4 મહિના માટે બંધ થાય છે। એ આપણે 16 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી બંધ થાય છે અને એના પણ કારણ હોય કે એક તો આ માનસૂન જે સિઝન છે એમાં આપણે લાયન છે ઓર અધર વાઇલ્ડલાઇફ છે એનું બ્રીડિંગ સિઝન છે, જેવું કે પક્ષી પણ છે, બીજા બધી જ પ્રકારની જે પ્રજાતિ ગીરમાં પાવી જાય ગીરમાં મળતી હોય આનો બધાનો જે છે એ બ્રીડિંગ સિઝન છે। આની સાથે સાથે જે ટુરિસ્ટ જે રૂટ પર જતા હોય મડ ટ્રેક્સ છે એ બધા રસ્તામાં ઓરને ટુરિસ્ટની સેફ્ટીને ધ્યાનમાં રાખીને પણ ક્લોઝર કરવામાં આવે છે। પણ એ ટાઈમ પિરિયડના દરમિયાન ટુરિસ્ટ જે ગીરમાં આવતા હોય આના માટે બીજી ફેસિલિટી ઊભી કરેલી છે, જેવું કે આપણે ધવલિયા સફારી પાર્ક છે અને ઈસ્ટર્ન સાઈડમાં આપણે આંબરડી સફારી પાર્ક છે। દેવળિયા છે સાલ ભર ખુલ્લો હોય, માનસૂન એમ કહીએ કે આપણે મેન ગેટથી નહીં જાય તો એમ જ લાગે કે આપણે ગીરમાં જ ફરી રહ્યા છે। વર્ષ દહાડે ગુજરાત સહિત દુનિયાભરના લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ આવતા હોય ત્યારે સાસણ સહિતના આસપાસના વિસ્તારમાં અનેક ખાનગી રિસોર્ટ, રેસ્ટોરન્ટ, લોજ અને ગેસ્ટ હાઉસ આવેલા છે। તે સાથે સાસણમાં મોટાભાગે પ્રવાસીઓને ઉપયોગી એવી ચીજ વસ્તુઓના સ્ટોલ તથા દુકાનો આવેલી છે, તો અનેક લોકો જીપ્સી સહિતના વાહનો દ્વારા ટ્રાવેલિંગ તથા ગાઈડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમના ધંધા રોજગાર કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે। ત્યારે જૂનથી ઓક્ટોબર સુધી વર્લ્ડ ફેમસ સફારી પાર્ક બંધ રાખવામાં આવતો હોવાથી સાસણમાં પ્રવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી જવા પામે છે, જેને લઈને સાસણના સ્થાનિક સહિતના આસપાસના અનેક વેપારીઓના ધંધા રોજગાર સાવ ઠપ્પ થઈ જવા પામે છે। એક રીતે કહીએ તો સિંહ સફારી પાર્ક બંધ રહેતા સાસણના વેપાર ધંધામાં પણ વેકેશન જેવો